નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3 માં ભરતી બહાર પાડવામાં આવી છે। તે માટે આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપીશું। તે પહેલાં મિત્રો, તમે આપણે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3 માં ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, તમારો પગાર ધોરણ તેમાં શું રહેવાનો છે, તેમાં કેટલી જગ્યા પર ભરતી રહેવાની છે, એજ લિમિટ તેમાં શું આપવામાં આવી છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગવામાં આવ્યું છે, તેની સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી જશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય। તો મિત્રો, આ જે ભરતી આવી છે તેમાં તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે, તો તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ શું છે, તો 9/3/2024 આમાં એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ થઈ જશે, એટલે કે આજથી તમારા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। આ ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ શું રહેવાની છે, તો 8/4/2024 સુધી તમારે બધાને ફોર્મ ભરી દેવાના રહેશે। ત્યારબાદ તેની અંતિમ તારીખ એટલે કે એપ્લિકેશન ફોર્મ ભરવાનું ક્લોઝ થઈ જશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરી લઈએ, એટલે કે તમને પગાર કેટલો આપવામાં આવશે, તો ટેકનિશિયન ગ્રેડ 1 માટે પે મેટ્રિક્સ લેવલ 5 પ્રમાણે 29,200 થી 92,300 સુધીનો પગાર ધોરણ રહેશે। ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3 માટે પે મેટ્રિક્સ લેવલ 2 પ્રમાણે એટલે કે 19,900 થી 63,200 સુધીનો પગાર ધોરણ રહેશે। ત્યારબાદ ટોટલ જગ્યાની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 માટે 1,092 જગ્યા રહેશે અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે 8,052 જગ્યા રહેવાની છે। આમ ટોટલ બંને પોસ્ટ માટે 9,144 પોસ્ટ પર આ ભરતી રહેવાની છે। ત્યારબાદ મિત્રો, એજ લિમિટની વાત કરી લઈએ તો ટેકનિશિયન ગ્રેડ 1 માટે 18 વર્ષથી 36 વર્ષની ઉંમર હોવી જોઈએ અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે 18 વર્ષથી 33 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યારબાદ અમુક અનામત કેટેગરીના ઉમેદવાર માટે અમુક છૂટછાટ આપી છે, તે પણ જોઈ લઈએ તો SC/ST કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ રહેશે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષની છૂટછાટ રહેવાની છે અને એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક માટે સર્વિસ કર્યા બાદ 3 વર્ષની છૂટછાટ રહેવાની છે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દરેક પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન રાખવામાં આવ્યું છે। તો મિત્રો, આ એપ્લિકેશનમાં તમે જોઈ લેજો, તમને જે પણ પ્રમાણે જે લાગતી વળગતી લાયકાત હોય તે પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ એક્ઝામ ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ફી રહેવાની છે, જેમાંથી તમે જો CBT પરીક્ષા આપો છો એટલે કે કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા આપવા તમે બેસો છો તો તમને 400 રૂપિયા રિફંડ કરી દેવામાં આવશે અને SC/ST કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા ફી રાખવામાં આવી છે અને CBT પરીક્ષા SC/ST કેટેગરીના ઉમેદવાર જો CBT પરીક્ષામાં હાજર રહેશે તો તેમને 250 રૂપિયા પરત આપી દેવામાં આવશે। ત્યારબાદ જે CBTની જે એક્ઝામ પેટર્ન શું રહેવાની છે તેની વાત કરીએ તો ટોટલ તમને 90 મિનિટ આપવામાં આવશે અને 100 પ્રશ્ન રાખવામાં આવશે। જે નેગેટિવ માર્ક્સ છે એ 1/3 પ્રમાણે તમારું નેગેટિવ રહેશે। મિનિમમ જે તમારે પાસ થવા પર્સન્ટેજ આવવાના છે તે આ પ્રમાણે છે। જનરલ માટે જનરલ અને EWS માટે 40% આવવાના રહેશે, ઓબીસી માટે 30% લાવવાના રહેશે, SC કેટેગરીના ઉમેદવારો માટે 30% આવવાના રહેશે અને ST કેટેગરીના જે ઉમેદવાર છે તેમને 25% લાવવા ફરજિયાત રહેશે। ત્યારબાદ જે અભ્યાસક્રમ છે તે આ પ્રમાણે છે। જનરલ અવેર્સના 10 પ્રશ્નો 10 માર્ક્સના રહેશે, ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 15 પ્રશ્નો 15 ગુણના રહેશે, કોમ્પ્યુટર અને એપ્લિકેશનના 20 પ્રશ્ન 20 માર્ક્સના રહેવાના છે। ત્યારબાદ મેથેમેટિક્સમાં 20 પ્રશ્નો રહેશે 20 માર્ક્સના। ત્યારબાદ બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના 35 પ્રશ્નો રહેશે 35 માર્ક્સના રહેશે। આમ ટોટલ 100 પ્રશ્નો 100 માર્ક્સના રહેશે। ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ 3ની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 3માં જે પેપરનું પેટર્ન રહેશે એ તે કયા પ્રમાણે રહેશે,
તો 90 મિનિટ આપવામાં આવશે, તેમાં તમને 100 પ્રશ્ન કરવાના રહેશે. નેગેટિવ માર્કિંગ છે એ 1/3 નું રહેશે. અને જે મિનિમમ પાસિંગ માર્ક્સ છે એ જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીને 40 માર્ક્સ લાવવાના રહેશે, ઓબીસી કેટેગરીને 30 માર્ક્સ લાવવાના રહેશે, એસસી કેટેગરીને 30 માર્ક્સ લાવવાના રહેશે, એટલે કે 30% લાવવાના રહેશે. એસટી કેટેગરીના ઉમેદવાર માટે 25% લાવવા ફરજિયાત રહેશે. અભ્યાસક્રમ છે એ આ પ્રમાણે રહેશે. મેથેમેટિક્સ 25 પ્રશ્ન આવશે 25 ગુણના, ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 25 પ્રશ્નો આવશે 25 ગુણના, જનરલ સાયન્સના 40 પ્રશ્નો આવશે 40 ગુણના, જનરલ અવેર્સના 10 પ્રશ્નો આવશે 10 ગુણના. આમ ટોટલ 100 પ્રશ્ન 100 ગુણના રહેશે. તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.